વિસાવદનની ચૂંટણીની જીતથી આમ આદમી પાર્ટીને ક્યાંક એવું લાગવા લાગ્યું છે કે 27માં અમે જીતી જ જઈશું. અમે તો 2022માં જ્યારે 5 ધારાસભ્યોને 41 લાખ મત આમ આદમી પાર્ટીને ગુજરાતની જનતાએ જ્યારે આપ્યા એ જ વખતે નક્કી કરી લીધું હતું 2027માં મજબૂતાઈથી આમ આદમી પાર્ટી ગુજરાતમાં ચૂંટણી બી લડશે ને પરિણામ પણ લાવશે. હું એવું કહીશ કે રૂરલ વિસ્તારમાં જ્યાં ખેડૂત પ્રભાવિત વિધાનસભા હશે ત્યાં કાલે ચૂંટણી આવે ને તો તમામ સીટો પર ભારતીય જનતા પાર્ટી હારી જાય. જે ડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હોય કે પછી મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ હોય કે ગિફ્ટ સિટી પ્રોજેક્ટ હોય, આ દરેક એ દેશની અંદર ગુજરાતનું વખણાય છે. અર્બન વિસ્તારની અંદર આજે મોટા ભાગના ઘરમાં ફરજિયાતપણે સ્માર્ટ મીટર નાખી અને ઘરમાંથી લૂંટવાની વાત છે. દીકરીના લગ્નમાં વધારે ખર્ચો ન કરવાની વાત કરી અને પોતાની દીકરીના લગ્ન 5 સ્ટાર હોટલમાં કર્યા હતા. શીશ મહેલની વાત પણ અરવિંદ કેજરીવાલે જ કરી હતી. ભારતીય જનતા પાર્ટી કરોડો રૂપિયા ખર્ચ કરી અને સોશિયલ મીડિયામાં જુઠ્ઠાણાઓ ફેલાવે છે. હવે તો મ્યુઝિયમ બનાવી દીધું કે મુખ્યમંત્રી માટે. અરે હું તો એ કહું છું નિર્ભયના માધ્યમથી, અરવિંદ કેજરીવાલજીએ પ્લાન બનાવેલો નહોતો, એ પ્લાન કેન્દ્ર સરકારનો છે. એટલે જ તમે એમ કહો છો કે ગોપાલ ઇટાલિયા, જેનાથી સૌથી વધારે ગૃહમંત્રી બીવે છે એવા ગોપાલ ઇટાલિયા હવે વિધાનસભામાં. કે ગોપાલ ઇટાલિયા એટલે એક એજ્યુકેટેડ વ્યક્તિ છે. ગોપાલ ઇટાલિયાની અંદર લોકો માટે, સામાન્ય પરિવારના લોકો માટે લડવાનું, ગરીબોની વેદના ગોપાલ ઇટાલિયા જાણે છે. તમને એવું નથી લાગતું કે આમ આદમી પાર્ટી બહુ વધારે જ પડતા સપના જોઈ રહી છે? કેજરીવાલજીએ કહ્યું કે રાજુ કરપડા કોઈ એ ઇલેક્શન લડના. એ દિવસે મને એવું થતું કે ચાલો હું લડીશ ચૂંટણી. આમ આદમી પાર્ટી મજબૂતાઈથી અમે સહેજ પણ કાચું નહીં કાપીએ, તમને એવું નહીં લાગે ટક્કર નથી આપી. જેવી વિસાવદરમાં આપી એવી જ તાલુકા જિલ્લા પંચાયતમાં આપશું. વેઇટિંગ ઇન લિસ્ટમાં ગારિયાધારના તમારા સુધીર વાઘાણી પણ છે જ. એટલે સુધીર વાઘાણી આજે મંચ પર પણ નથી દેખાયા, તમારા બેનર્સમાં નથી દેખાયા. અને સુધીરભાઈને ક્યારેય મંત્રી બની જવાના સપના નથી. સુધીરભાઈનું સપનું માત્ર ધારાસભ્ય બનવાનું છે. ધારાસભ્ય પદ પર બેઠા છે. આવનાર સમયમાં પોતાના કામથી સુધીરભાઈ ધારાસભ્ય બનવાના છે. એટલે સુધીરભાઈને ભારતીય જનતા પાર્ટીમાં જવાની જરૂર નથી. એ પોતે વિચારતા પણ નથી. મારા અંગત મિત્ર છે. અમારી ચર્ચાઓ 2-4 દિવસે થાય છે અને એ પોતે મજા લે છે. મીડિયાના મિત્રો મારી મજા લે છે, હું એની મજા લઉં છું. જ્યાં સુધી તમે 5 જણા હતા, 5માંથી 4 થઈ ગયા, ગોપાલ ઇટાલિયા આવ્યા અને ફરી પાછા 4માંથી 3 થવાની સંભાવનાઓ કેટલી? અમે એ કહીએ છીએ ભાજપમાં તાકાત હોય તો 5માંથી 4 કરી બતાવે. એ તો નિવેદનો આપે છે, પાર્ટીના હોદ્દા પરથી રાજીનામું આપ્યું. ધારાસભ્ય આજ પણ વિધાનસભામાં એ ધારાસભ્ય કોના મેન્ડેટથી ચૂંટાયેલા છે? તો એ ધારાસભ્ય કોનો ગણાશે? નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. વિસાવદરની અંદર ગોપાલ ઇટાલિયાની જીત અને આમ આદમી પાર્ટી એક નવા જોશની અંદર 2027ની ચૂંટણીની તૈયારીમાં લાગી રહી છે. પરંતુ અરવિંદ કેજરીવાલનું પ્લાનિંગ અને સ્ટ્રેટેજી ગુજરાતની અંદર લોકોમાં કેટલી અસર કરશે? કારણ કે આ ગુજરાત ક્યાંક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું અને ગૃહમંત્રી અમિત શાહનું ગુજરાત છે. આપણી સાથે આ વિષય પર વાતચીત કરવા માટે અત્યારે રાજુ કરપડા જોડાયા છે, આમ આદમી પાર્ટીના નેતા. તેમની સાથે ચર્ચા કરીએ. રાજુભાઈ, તમારી પાસેથી પહેલાં તો એ સમજવું છે કે વિસાવદનની ચૂંટણીની જીતથી આમ આદમી પાર્ટીને ક્યાંક એવું લાગવા લાગ્યું છે કે 27માં અમે જીતી જ જઈશું. જ્યારે 2022ની ચૂંટણીનું પરિણામ આવ્યું, અમે 2022ની વિધાનસભા નહોતા લડ્યા, ત્યારે એવું કહેવામાં આવતું ગુજરાતમાં ત્રીજી પાર્ટી નથી ચાલતી. અમે તો 2022માં જ્યારે 5 ધારાસભ્યોને 41 લાખ મત આમ આદમી પાર્ટીને ગુજરાતની જનતાએ જ્યારે આપ્યા એ જ વખતે નક્કી કરી લીધું હતું 2027માં મજબૂતાઈથી આમ આદમી પાર્ટી ગુજરાતમાં ચૂંટણી બી લડશે ને પરિણામ પણ લાવશે. વાત રહી વિસાવદરની, તો વિસાવદર પેટા ચૂંટણી, આમ તો આપણે સમજતા હોઈએ છીએ કે જેની સરકાર હોય એ જ પાર્ટી પેટા ચૂંટણીમાં એનો ઉમેદવાર જીતતો હોય. આપે જે કહ્યું કે ગૃહમંત્રી અને પ્રધાનમંત્રીનું ગુજરાત, વિસાવદર પણ ગૃહમંત્રી અને પ્રધાનમંત્રીનું જ હતું. આજે લોકો ત્રાહિમામ થઈ ગયા છે. ખાસ કરીને વિસાવદરની વાત કરીએ તો ખેડૂત પ્રભાવિત, 100% વિધાનસભા ખેડૂત પ્રભાવિત છે. ગુજરાતના ખેડૂત કૃષિ વિરોધી આ સરકારની નીતિથી પીડાય છે. આજે પૂરતા ભાવ ન મળવા, એપીએમસીમાં મોટી 5-5 કિલોમીટરની લાઈનો લાગવી. ડુંગળીની હાલ જે વાત કરીએ તો જુનાગઢ વિસ્તાર અને ભાવનગર વિસ્તારમાં જે ડુંગળીના ભાવ પૂરતા નથી મળ્યા, સબસિડીની વાત થઈ તો એમાં પણ ખેડૂતોને કેમ કરીને ગુમરાહ કરવા પ્રયત્ન થાય છે. યુરિયા ખાતર, ડીએપી ખાતર
જોઈએ એટલા પ્રમાણમાં નથી મળતું, મળે છે તો બિનજરૂરી પ્રોડક્ટ સાથે આપવામાં આવે છે. એટલે ક્યાંક ને ક્યાંક 2014 પછી આ ગુજરાતના આપણા નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા ત્યારે એમને એવી વાતો કરેલી કે ખેડૂતોની આવક બમણી થશે. હું સરકારના આંકડાથી જ માહિતી આપું કે એ વખતે 75,000 કરોડ રૂપિયા ખેડૂતનું દેવું હતું. આજે ગુજરાતના ખેડૂતોની સંખ્યા ઘટી પણ દેવું આજે 1.5 લાખ કરોડ કરતા વધ્યું. એટલે કે જે આવક બમણી કરવાની વાત હતી એની જગ્યાએ ગુજરાતના ખેડૂતોનું દેણું ડબલ થયું છે. આજે દરેક ખેડૂતના 7-12 બેંકમાં ગીરવે પીડ્યા છે. એટલે ખેડૂત દરેક મોરચે પીડાય છે. પોતાને અતિવૃષ્ટિ હોય, કમોસમી વરસાદ હોય તો આના કારણે જ્યારે પાક નુકસાન થાય છે તો એનું વળતર નથી મળતું. એના માટે ખેડૂતો આંદોલન કરે છે. આજે દુઃખની વાત એ છે કે કૃષિ પ્રધાન દેશની અંદર જ્યારે 60% કરતાં વધારે વસ્તી ગુજરાતની ખેતી સાથે જોડાયેલી છે, એ ગુજરાતમાં આજે ખેતી માટે પાક નુકસાન જાય તો એક પણ વીમા કંપની નથી. અધર રાજ્યની અંદર સરકાર પોતે વીમો આપતી હોય છે, ઇન્સ્યોરન્સ સરકાર ભરે છે અને ખેડૂતને પાક નુકસાન જાય છે તો સરકાર એનું વળતર ચૂકવે. ગુજરાતમાં એક પણ વીમા કંપની નથી. જો ખેડૂતનો પાક નુકસાન જાય તો વળતર કેવી રીતે ચૂકવવું? આ ગુજરાત સરકાર પાસે કોઈ યોજના નથી. એટલે સીધી વાત એ છે કે વિસાવદર વિધાનસભા જે ખેડૂત પ્રભાવિત હતી, હું એવું કહીશ કે રૂરલ વિસ્તારમાં જ્યાં ખેડૂત પ્રભાવિત વિધાનસભા હશે ત્યાં કાલે ચૂંટણી આવે ને તો તમામ સીટો પર ભારતીય જનતા પાર્ટી હારી જાય. એટલે પણ આપણે ત્યાં બધી સીટો તો ખેડૂત બિલકુલ પ્રભાવિત છે. બિલકુલ. આપણે ત્યાં અર્બન એરિયા બી છે અને અર્બન એરિયા શહેરી વિસ્તારોની અંદર જે ડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હોય કે પછી મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ હોય કે ગિફ્ટ સિટી પ્રોજેક્ટ હોય, આ દરેક એ દેશની અંદર ગુજરાતનું વખણાય છે. એ બાબતે આપણે વાત કરીએ કે અર્બન વિસ્તારમાં વખણાય છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હશે, મેટ્રોની આપણે વાત કરીએ છીએ. સાથે સાથે અર્બન વિસ્તારની અંદર આજે મોટા ભાગના ઘરમાં ફરજિયાતપણે સ્માર્ટ મીટર નાખી અને ઘરમાંથી લૂંટવાની વાત છે. સ્માર્ટ મીટરના નામે ખાતર પાડવાની વાત છે. સ્માર્ટ મીટર બળજબરીપૂર્વક નવા કનેક્શન લેવા જાય જેને સ્માર્ટ મીટર જોઈતું નથી. અનેક ફરિયાદો ઉઠી કે અમારે ત્યાં સ્માર્ટ મીટર જોતું નથી, સ્માર્ટ મીટર આવવાથી વધારાનું બિલ આવ્યું, આવી ફરિયાદો આવી. તેમ છતાંય બળજબરીપૂર્વક સ્માર્ટ મીટર નાખવામાં આવે છે. દરેક સિટીની અંદર આજે યુવાનો બેરોજગાર છે. આજે સિટીની અંદર જે એક સમય હતો કે અર્બનમાં ભારતીય જનતા પાર્ટીની પકડ હતી, પણ આજે બેરોજગારી સૌથી વધારે વધી હોય તો અર્બન વિસ્તારમાં વધી છે. ઈએમઆઈ ઉપર તમામ લોકોના તમામ પરિવાર ઈએમઆઈ ઉપર ચાલે છે. એટલે અર્બન વિસ્તારની જે પહેલા પકડ હતી ભારતીય જનતા પાર્ટીની એટલા માટે હતી કે એમની પાસે કોઈ વિકલ્પ નહોતો. માત્ર વિકલ્પ કોંગ્રેસ હતો તો કોંગ્રેસ તો ભારતીય જનતા પાર્ટી સાથે ગઠબંધન કરીને કામ કરતી હતી. સીધી વાત એ છે કે વિકલ્પ કોઈ હતો નહીં. આજે વિકલ્પ તરીકે જ્યારે આમ આદમી પાર્ટી ઉભરી રહી છે, યુવાનો આમ આદમી પાર્ટીમાં, શિક્ષિત લોકો આમ આદમી પાર્ટીમાં છે અને જેને ખરેખર શિક્ષણ ક્ષેત્રે ખૂબ દિલ્હીમાં સારું કામ કર્યું, જે દુનિયાએ જોયું છે, હેલ્થ બાબતમાં કામ કર્યું, દુનિયાએ જોયું છે, તો એને લઈ અને આજ વિકલ્પ તરીકે લોકો અર્બનમાંથી પણ આમ આદમી પાર્ટીને જુએ છે. તમામ સમાજના તમામ વર્ગના લોકો આમ આદમી પાર્ટી સાથે આજે ખંભે ખંભો આપીને ઊભા છે. પણ ડબલ મોઢાની વાતો પણ અરવિંદ કેજરીવાલે જ કરી હતી. દીકરીના લગ્નમાં વધારે ખર્ચો ન કરવાની વાત કરી અને પોતાની દીકરીના લગ્ન 5 સ્ટાર હોટલમાં કર્યા હતા. શીશ મહેલની વાત પણ અરવિંદ કેજરીવાલે જ કરી હતી. ખૂબ સારો પ્રશ્ન પૂછ્યો કે સોશિયલ મીડિયાના માધ્યમથી ક્યાંક ને ક્યાંક ગુજરાતની જનતાને અને આ દેશની જનતાને ગુમરાહ કરવાનું હું એવું માનું છું કે સોશિયલ મીડિયામાં જૂઠાણું ફેલાવવા માટેની સૌથી મોટી પાર્ટી દુનિયામાં, સૌથી મોટી ટીમ કોઈ પાસે હોય તો એ ભારતીય જનતા પાર્ટી પાસે છે. ભારતીય જનતા પાર્ટી કરોડો રૂપિયા ખર્ચ કરી અને સોશિયલ મીડિયામાં જૂઠાણાઓ ફેલાવે છે. શીશ મહેલની વાત કરી. શીશ મહેલ અરવિંદ કેજરીવાલજી માટે હતો કે મુખ્યમંત્રી માટે બનેલો બંગલો હતો? હવે તો મ્યુઝિયમ બનાવી દીધું. એક હવે તો સેકન્ડ, એને મ્યુઝિયમ બનાવી દીધું. એટલા પૈસા, જનતાના પૈસા, ટેક્સના પૈસા શેના માટે વાપરવાના? હું એ જ વાત કરું છું કે મુખ્યમંત્રી માટે. અરે હું તો એ કહું છું નિર્ભયના માધ્યમથી, અરવિંદ કેજરીવાલજીએ પ્લાન બનાવેલો નહોતો, એ પ્લાન કેન્દ્ર સરકારનો છે. કેન્દ્ર સરકારે પ્લાન બનાવ્યો છે કે સીએમ હાઉસ આવી રીતના બનશે. આખી ડિઝાઇન કેન્દ્ર સરકારે તૈયાર કરેલી હતી. એ જગ્યા પણ કેન્દ્ર સરકારની છે, કેન્દ્ર સરકારે ડિઝાઇન તૈયાર કરી છે. આ તો બંગલો કેન્દ્ર સરકારે ડિઝાઇન કરી અને સીએમના સિક્યોરિટીથી લઈ અને સીએમ હાઉસની જે આખી ડિઝાઇન હતી આ કેન્દ્ર સરકારે બનાવેલી છે. આરોપ મૂકવામાં આવ્યો કે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી શીશ મહેલમાં રહે છે. અહીંયા ગુજરાતમાં બચુભાઈ ખાબડ છે, 2,500 કરોડ રૂપિયાના કૌભાંડનો આરોપ છે, આજે ગુજરાતમાં મંત્રી છે.
અમે પુરાવા આપીએ કે શૌચાલય મનરેગામાં ખાઈ ગયા છે, શૌચાલય કૌભાંડ કર્યા, મરેલા લોકોના કૌભાંડ કર્યા, મરેલા લોકોના જેના મૃત્યુ 5-5 વર્ષ પહેલા થયા હોય. મેં ગયા વર્ષે પ્રેસ કોન્ફરન્સ કરીને વિગતો બહાર આપી હતી. 80 લોકો એવા હતા મૃત્યુ પામ્યા છે, તેમ છતાં એ લોકોએ મનરેગા યોજના અંતર્ગત કામ કર્યું, એમના પૈસા ઉપડ્યા. ગુજરાતની અંદર આજે મુખ્યમંત્રી તો છોડો, ગુજરાતમાં તાલુકા પંચાયતના સભ્ય, જિલ્લા પંચાયતના સભ્યના લગ્ન 5 સ્ટાર હોટલોમાં થાય છે, એના દીકરા દીકરીના લગ્ન 5 સ્ટાર હોટલોમાં થાય છે. તો વાત એ છે કે અરવિંદ કેજરીવાલજીએ દીકરીની સગાઈ હોટલમાં કરી, એ દીકરીની હગાઈમાં એમને આનંદ બતાવ્યો, તો એને નેગેટિવ રીતે ભારતીય જનતા પાર્ટીને સોશિયલ મીડિયાની ટીમે તો ચલાવી પછી લીધું. બીજાને સલાહ ન અપાય ને કે તમારી દીકરીના લગ્ન સાદાઈથી કરો. દીકરીની જ્યારે વાત હતી, આપણે એવું કેમ માનીએ છીએ કે બસ એ 2-3 પ્રસંગ અલગ અલગ દીકરીના લગ્ન હતા, તો દીકરીના લગ્ન સાદાઈથી પણ એમને ઘરે સાદાઈથી બી કર્યા છે. પણ કોઈ એવું કહેતું હોય કે ભાઈ વીવીઆઈપી મહેમાન આવે છે અને હોટલની અંદર એમને એક પ્રસંગ કર્યો છે, તો આ પ્રસંગની એટલી બધી નેગેટિવિટી, હું તો એવા હજારો દાખલા આપી શકું ભારતીય જનતા પાર્ટીના નેતાના. બે મોઢાની વાત, બીજી વાત કરું, બે મોઢાવાળી વાત કોને કહેવાય? બે મોઢાવાળી એને વાત કહેવાય કે 2022માં ખેડૂતોની આવક ડબલ થઈ જશે, 15 લાખ રૂપિયા લાવીશ, કાળું નાણું લાવીશ. આ બધી બે મોઢાની વાત. મારા સુરેન્દ્રનગરમાં આવીને કહેલું કે આ કોટન હબ બનાવીશ, ખેડૂતોને એ વખતે કહેલું 2400 રૂપિયા ભાવ મળશે. ગઈકાલે કૃષિ મંત્રીએ કહ્યું છે કે યુરિયા ખાતર ને ડીએપી ખાતર બિનજરૂરી પ્રોડક્ટ સાથે આપ્યા વગર જોઈએ એટલું મળે છે. આજે ગુજરાતમાં કયા તાલુકામાં મળે છે? નિર્ભયના માધ્યમથી કહીશું, ચેલેન્જ કરું છું કૃષિ મંત્રીને, એક તાલુકો એવો બતાવો, એક એગ્રો એવો બતાવો કે જ્યાં બિનજરૂરી પ્રોડક્ટ ખેડૂતને આપ્યા વગર જોઈએ એટલું યુરિયા ડીએપી મળતું હોય. આવો ગુજરાતમાં એક તાલુકો નથી. ગઈકાલે તો એમને પ્રેસની સામે આવીને વાત કરી. આને બે મોઢાળી વાત કહેવાય. બે મોઢાળી વાત કોને કહેવાય? કે ગુજરાતની અંદર જ્યારે હોમ મિનિસ્ટર છે એ આવીને કહે છે કે ભાઈ કોઈને છોડવામાં નહીં આવે. નાના 2 બોટલ દારૂમાં પકડાણો, કોકને લાફો મારતા પકડાણો, 50 રૂપિયા 200 રૂપિયાનો જુગાર રમતા પકડાણો, ફુલેકા કાઢ્યા, લંગડા તો હાલે છે. આવા વ્યક્તિને છોડવામાં નહીં આવે. આવીને પાછા ગૃહમંત્રી વાત કરે છે કેટલાય ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો છે જે બળાત્કારમાં પકડાણા છે, કોનું ફુલેકું નીકળ્યું? આ બે મોઢાળી વાત છે અને એની સાથે સાથે બે મોઢાળા નિર્ણય છે. એટલે જ તમે એમ કહો છો કે ગોપાલ ઇટાલિયા, જેનાથી સૌથી વધારે ગૃહમંત્રી બીવે છે એવા ગોપાલ ઇટાલિયા હવે વિધાનસભામાં પહોંચે. એટલા માટે હું કહીશ કે ગોપાલ ઇટાલિયા એટલે એક એજ્યુકેટેડ વ્યક્તિ છે. ગોપાલ ઇટાલિયાની અંદર લોકો માટે, સામાન્ય પરિવારના લોકો માટે લડવાનું, ગરીબોની વેદના ગોપાલ ઇટાલિયા જાણે છે. ગૃહમંત્રી છે એ કોણ છે? ગૃહમંત્રીની કયા ગ્રાઉન્ડ ઉપર એટલી પકડ હતી? ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાના આશીર્વાદથી ગૃહમંત્રી બન્યા છે. તો ડર કોનો લાગે? એજ્યુકેટેડ વ્યક્તિ સામે આવશે, સવાલ કરશે તો 100% ડર લાગશે. માત્ર ગૃહમંત્રીને નહીં, જે વ્યક્તિ ખોટું કરતા હશે તમામને ગોપાલ ઇટાલિયાના સવાલથી ડર લાગશે. આજે નિર્ભયના માધ્યમથી એ પણ કહીશ કે સ્ટ્રેટેજીપૂર્વક, આયોજનપૂર્વક ગોપાલભાઈ ઇટાલિયાને વિધાનસભામાંથી કેમ બહાર રાખી શકાય એનું પણ આયોજન ભારતીય જનતા પાર્ટીએ કરી લીધું હશે. તમને એવું નથી લાગતું કે આમ આદમી પાર્ટી બહુ વધારે જ પડતા સપના જોઈ રહી છે? અત્યારથી 27માં સરકાર બનાવવાની વાતો કરી રહી છે. જ્યાં બૂથ લેવલના કાર્યકર્તાઓ નથી હોતા ત્યાં તમે અત્યારથી જ સપના જોવો છો કે 27માં તો અમારી સરકાર આવશે. માત્ર હું એવું કહું, 22ની ચૂંટણી જોઈએ તો 22ની ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટીથી કાંઈ નહીં થાય એવું ઘણા બધા લોકો કહેવા વાળા હતા. પહેલી વાર ચૂંટણી લડ્યા. મારા જેવા સામાન્ય પરિવારમાંથી આવતા વ્યક્તિ, મને ભાજપના નેતાઓ અને ઘણા બધા લોકો એવું કહેતા હતા કે રાજુ કરપડાની ડિપોઝિટ જાય, 5000 મત મળશે, 3000 મત મળશે. હું તો જ્યારે કેજરીવાલજીએ કહ્યું કે રાજુ કરપડા કોઈ એ ઇલેક્શન લડના એ દિવસે મને એવું થતું કે ચાલું હું લડીશ ચૂંટણી? મારા બાપ દાદા કોઈ મંત્રી નથી, મિનિસ્ટર નથી, મારા ફાધર ખેડૂત છે, હું એ પરિવારમાંથી આવું છું. હું ક્યારેય ગ્રામ પંચાયતના સભ્યની ચૂંટણી લડ્યો નથી. એટલે મને નવાઈ લાગી કે હું કેવી રીતે લડીશ. મહત્વની વાત કરું, કયો કોન્ફિડન્સ છે જે અમને બતાવે છે કે 27 તમે જીતી શકો? તો મને, મારા પરિવારમાં કોઈ પોલિટિશિયન નથી, તેમ છતાંય પાર્ટીએ મને ચૂંટણી લડાવી. જ્યારે પાર્ટીએ નક્કી કર્યું કે આપકો લડના હે, મેં કીધું કે હું 5 દિવસનો સમય આપો. હું એ વખતે 5 દિવસ મારા સમાજના આગેવાનો, કોળી સમાજના આગેવાનો, માલધારી સમાજના આગેવાનો, અમુક જે મારા નજીકના મિત્રો હતા એની, આ બધાની મેં સલાહ લીધી. આજે વાસ્તવિકતા સ્વીકારું છું કે મને તમામ લોકોએ કહેલું કે ખેડૂતો માટે તમે લડો છો 100%, ગામડે ગામડે તમારા સામૈયા થાય છે, એ વાત 100%. પણ ચૂંટણી સમયે
માત્ર જ્ઞાતિવાદ ચાલશે. ચૂંટણી સમયે તમને જ્ઞાતિમાં ધકેલી દેવામાં આવશે અને તમને મત નહીં મળે. મારી વાત પૂરી કરું. એ વખતે મને એવું થયેલું કદાચ આવું બનશે. પાછો હું મળવા ગયેલો કે આવું કંઈક થાય તો સાહેબે કહ્યું કે નહીં, આપકો ही લડના है, हमने સર્વે નિકાલ लिया, आपको ही લડના है. પછી મન બનાવી લીધું ગોપીબેન, મારી સાથે રહેલા એક પણ વ્યક્તિ જેની હું સલાહ માનતો હતો એમાંના એક પણ વ્યક્તિએ મને એવું નહીં કહેલું કે 10,000 થી વધુ મત તમને મળે. પણ જ્યારે મેદાનમાં ઉતર્યા અને ઈમાનદારીથી સાહેબના માર્ગદર્શન નીચે જ્યારે લડાઈ ચાલુ કરી, મારી પાસે કોઈ મેનેજમેન્ટ નહોતું, છતાં પણ હું 47,000 મતે પહોંચ્યો. સિટિંગ એમએલએ કોંગ્રેસના હતા, એ 3જા નંબરે હતા, રાજુ કરપડા 2જા નંબરે હતો. કોન્ફિડન્સ ક્યાંથી આવે? કોન્ફિડન્સ માત્ર 2 મહિના 1.5 મહિનાની મહેનતમાં અમે જો સેકન્ડ નંબર પર પહોંચ્યા હોય તો આજે તો એવા અમારી પાસે 40-45 લોકો તો એવા છે જે સેકન્ડ નંબર પર હતા. 39 લોકો સેકન્ડ નંબર પર હતા, પણ આજે 40-45 લોકો એવા છે કે સતત ગ્રાઉન્ડ ઉપર છે. અમે 1.5 મહિનામાં જો સેકન્ડ નંબર પર આવ્યા છું તો આમાં ક્યાં ખોટા સપના આમ જોઈએ છીએ? અમારી મહેનતથી 41 લાખ મત ત્રીજી પાર્ટીને, જેને ગુજરાતમાં કાંઈ હતું નહીં, એને ગુજરાતની જનતાએ આપ્યા છે. તો અમે ક્યાં ખોટા સપના જોઈએ? અમારા 5 ધારાસભ્યો ચૂંટાણા છે. અમારા ધારાસભ્યો, હું મારી વાત કરું, મેં મારી ચૂંટણીમાં ખર્ચો 5.5 લાખનો કર્યો છે. ચોટીલા વિધાનસભામાં કોઈને પણ તમે પૂછી શકો. 5.5 લાખ રૂપિયાનો ખર્ચો અને વિધાનસભાની ચૂંટણી લડ્યો ને હું સેકન્ડ નંબર પર હતો. કોન્ફિડન્સ અંદરથી આવે છે, કોન્ફિડન્સ પાર્ટીની ઈમાનદારી છે, કોન્ફિડન્સ એ છે કે ગુજરાતની જનતા જાગી ચૂકી છે. આપણા માટે કોણ લડે છે? જ્ઞાતિવાદની વાત કરું તો મારા વિસ્તારમાં હું આજે નિર્ભયના માધ્યમથી કોળી સમાજનો અને દરેક સમાજનો આભાર માનીશ કે મારા વિસ્તારમાં મારા સમાજના મત નથી. 50% મત કોળી સમાજના છે. તેમ છતાં કોળી સમાજના જેટલા પણ ગામ છે, કોળી સમાજે મને એટલો બધો પ્રેમ આપ્યો છે. જેટલા બી ગામ એમના છે, તમામ ગામમાંથી મને લીડ મળી. માત્ર ને માત્ર હું ચૂંટણી હાર્યો તો માઇનિંગ વિસ્તાર જે થાનગઢ આસપાસનો છે, જેને કાર્બોસેલની ચોરી કરવાની હતી, જેને ગોરખ ધંધા કરવાના હતા, એને ભારતીય જનતા પાર્ટીએ એના પર દબાણ ઊભું કર્યું. અને એ લોકો સ્વાભાવિક છે કે જેને ચોરી કરવી હતી, જેનો ધંધો એના પર ચાલતો હતો, જેને કમલમ સુધીના સંબંધો હતા, એ લોકોએ મારી વિરોધ કર્યો. અને એ લોકોએ થાનગઢમાંથી મોટું ફંડ ભેગું કરી અને મારી વિરુદ્ધ ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં એ ફંડ વાપર્યું. તો ક્યાંક ને ક્યાંક હું ચૂંટણી હાર્યો, પણ કોન્ફિડન્સ એટલો જ છે કે આવનાર સમયમાં 2027માં હું તમને આજથી 4 મહિના પછી ગુજરાતના 80% ગામડાઓમાં અમારા બૂથ હશે, હું લિસ્ટ આપી શકીશ. 80% ગામડામાં અમારા બૂથ હશે અને તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે ટક્કર થશે. આમ આદમી પાર્ટી મજબૂતાઈથી, અમે સહેજ પણ કાચું નહીં કાપીએ, તમને એવું નહીં લાગે કે ટક્કર નથી આપી. જેવી વિસાવદરમાં આપી એવી જ તાલુકા જિલ્લા પંચાયતમાં આપશું. વિસાવદરનું સમીકરણ કંઈક અલગ હતું, કારણ કે વિસાવદરમાં પાટીદાર વોટર વધારે છે અને ગોપાલ ઇટાલિયા પાટીદાર છે. ત્યાં આગળ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને લઈને પણ ઘણા બધા વિવાદ હતા. પણ તમને એવું લાગે છે કે ગોપાલ ઇટાલિયાની જે જીત છે એ આમ આદમી પાર્ટીની જીત નથી, એ ઇન્ડિવિજ્યુઅલ ગોપાલ ઇટાલિયાની જીત છે અને એની મહેનતની જીત છે? જો અમને તમે પત્રકાર મિત્રો અમારી પાર્ટીથી ઉમેશ મકવાણાને અલગ દેખાડ્યો, અલગ કર્યો, ત્યાર પછી સુધીરભાઈની ચર્ચાઓ કરી. હવે અમારા આદર્શ જેને કહી શકાય, જેના લોહીમાં આમ આદમી પાર્ટી વળી ગઈ છે, જેના આધારે આમ આદમી પાર્ટી હાલતી હોય તો ઈશુદાનભાઈ ને ગોપાલભાઈ ગુજરાતમાં. હવે એ ગોપાલભાઈને આપણે કહીએ કે આમ આદમી પાર્ટી નહીં, આ તો ગોપાલભાઈના છે. હું એવું કહીશ, ગોપાલભાઈની લોકચાહના આખા ગુજરાતમાં છે, પણ આમ આદમી પાર્ટીના સૈનિક, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની જીવ રેડી દેવા સુધીની, જે લોહી રેડી દેવા સુધીની તૈયારી હતી, આ તૈયારી પણ મહત્વનો ભાગ ભજવ્યો છે. વાત આપે કરી કે વિસાવદર એક અલગ હતું, મેં હમણાં જ ઉદાહરણ આપ્યું. આમ આદમી પાર્ટીનો સૈનિક ચૂંટણી લડતો હોય તો જ્ઞાતિવાદની બહાર જઈને પણ લોકો મત આપવા તૈયાર છે. 182 ઉમેદવારમાંથી ચોટીલા વિધાનસભા એનું ઉત્તમ ઉદાહરણ છે, જ્યાંથી રાજુ કરપડા લડ્યો છે, જ્યાં એની જ્ઞાતિના મત નથી. તેમ છતાંય જે 50% મત કોળી સમાજના છે, એ કોળી સમાજે મને ખૂબ પ્રેમ કર્યો છે. એ કોળી સમાજ કડીની વાત કરું, પેટા ચૂંટણી મેં પહેલા પણ કહ્યું કે પેટા ચૂંટણી દરેક જગ્યાએ જીતી જશું આવું નથી. કે જેટલી મહેનત વિસાવદરમાં કરી હતી એટલી મહેનત કડીમાં કરવી હતી. મહેનત જેટલી સમીકરણની વાત છે કે કડીની જે વાત છે, તો પેટા ચૂંટણીની ઇફેક્ટ વિસાવદરમાં બી હતી, કડીમાં બી હતી. અમારી પાસે જે લિમિટેડ સોર્સિસ હતા, જેના કારણે આજે હું સ્વીકારું છું કે મજબૂત ઉમેદવાર ગોપાલભાઈને ઉતારીને અમારી લડાઈ આરપારની લડાઈ હતી. અમારે એક દાખલો બેસાડવો હતો કે ભારતીય જનતા પાર્ટી જે આમ આદમી પાર્ટીને એટલી નફરત કરે છે
કે અમે એની સામે ડિબેટમાં બેઠીએ તો એ ઊભા થઈને જતા રહેશે. એના કહેવાથી અમે કોંગ્રેસના નેતા પણ ઊભા થઈને જતા રહેશે. જે લોકો જાહેરમાં અમારી સાથે ચર્ચા કરવા તૈયાર નથી, જે લોકો અમને એટલી હદે નફરત કરે છે કે કોઈ પત્રકાર અમને બોલાવે છે અને ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાને બી બોલાવે છે, એનો પ્રવક્તા ના પાડશે. આજે હું ગુજરાતની એક પણ ટીવી ચેનલ અમને અને ભારતીય જનતા પાર્ટીને પ્રવક્તાની સાથે બેસાડવા તૈયાર નથી. કારણ એટલું જ છે કે ભારતીય જનતા પાર્ટી અમને નફરત કરે છે. અમારા નેતાઓ પર 2 દિવસ પહેલા બરોડામાં કેસ કર્યો, ગઈકાલે ગંદકી બાબતે રજૂઆત કરવા ગયા સુરેન્દ્રનગરમાં 2 નેતાઓ પર કેસ થયો. તમને યાદ છે કોંગ્રેસના કયા નેતાઓ પર વિરોધ પ્રદર્શનમાં હમણાં છેલ્લા 3-4 વર્ષમાં 2022 પછી કેસ થયો? 2022 પછી 50 થી વધારે અમારા કાર્યકર્તાઓ પર કેસ થયા છે. મારી પર 3 કેસ થયા છે અલગ અલગ. સીધી વાત એ છે કે દરેક વિસ્તારમાં આમ આદમી પાર્ટી મજબૂતાઈથી લડે છે. એની ઇફેક્ટ દરેક વિધાનસભામાં જાય છે. ગોપાલભાઈના લોકચાહના ખૂબ છે. ગોપાલભાઈ ઇટાલિયા, હું એવું માનું છું, કોઈ પણ વિધાનસભામાં જાય તો જગદીશભાઈ જે છે એ કડીમાં લડતા હતા, પણ લોકચાહના હું તમે બધા માનીએ, જગદીશભાઈ પોતે માને, ગુજરાતની જનતા માને કે મારા અને જગદીશભાઈ કરતાં ગોપાલભાઈની લોકચાહના વધારે છે. તો ગોપાલભાઈના જીતવાના ચાન્સ વધી ગયા. ગોપાલભાઈની વ્યક્તિગત લડાઈ, ગોપાલભાઈની વ્યક્તિગત આવડત ખૂબ મહત્વનો ભાગ ભજવ્યો. પણ આમ આદમી પાર્ટી અને ગોપાલ ઇટાલિયા એક સિક્કાની 2 બાજુ છે. તમે કહી રહ્યા છો કે ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટી, પણ એવું ના થાય કે 27ની ચૂંટણી આવતા સુધીમાં અમને એ જોવા મળે ને એ સાંભળવા મળે કે ગોપાલ ઇટાલિયા હવે ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટણી લડવાના છે? આજે નિર્ભયના માધ્યમથી કહીને જ આવશો, ગોપાલ ઇટાલિયા ભારતીય જનતા પાર્ટીના કોઈ વ્યક્તિ એવું કહે અથવા ભારતીય જનતા પાર્ટી ગોપાલ ઇટાલિયાને ખરીદી બતાવે, રાજુ કરપડા પણ રાજનીતિ છોડ દેવા તૈયાર છે. કાયમી માટે રાજનીતિ છોડ દેવા તૈયાર છું. ગોપાલ ઇટાલિયાને ભારતીય જનતા પાર્ટી ખરીદીને બતાવે. આટલો કોન્ફિડન્સ છે? કોન્ફિડન્સ છે. અમારા લીડર છે, અમારા નેતા છે, કેમ કોન્ફિડન્સ ના હોય? અમારી પાસે લગ્નના ઘોડા નથી, અમારી પાસે રેસના ઘોડા જ છે. જે 22માં 2-3 આવી ગયા હતા તો એની જગ્યાએ જતા રહે છે. એટલે ઉમેશ મકવાણા જતા રહ્યા તો ઉમેશ મકવાણાને તમે કયા ઘોડામાં ગણો છો? સીધી વાત છે, લગ્નના ઘોડામાં જ. સીધી વાત છે. તમે એવું પણ લાગતું હશે કે ભાઈ આમને અત્યારે કેમ ખબર પડી, આવું કેમ થયું? ઘણા બધા સવાલો એ બી થતા હોય છે. અમારી સીધી વાત છે. આજે પણ મેં કહ્યું હતું કે ઘણી વખત એવું થાય છે કે કડવા હોય ને તો બી ચાખવા પડે. કડવા હોય તો પણ ચાખવા પડે, અણગમતા હોય તો પણ પેલા રાખવા પડે. આ તો સમયનો ચુકાદો છે. સમયનો ચુકાદો એ છે કે ઉઘાડા થાય પણ પોતાના હતા ને એટલે ઢાંકવા પડ્યા. એ વ્યક્તિ જે તે સમયે અમારા કિશોર કાકાનું પાર્ટીમાં ખૂબ યોગદાન, અને કિશોર કાકાની જે ઈચ્છા હતી જ્યારે એ નિવૃત્ત થતા હતા ત્યારે એમને કહેલું આ એક વ્યક્તિને પાર્ટીએ ચૂંટણી લડાવવી જોઈએ. કિશોર કાકાના કહેવાથી ચૂંટણી લડાવ્યા. કિશોર કાકાનું ખૂબ યોગદાન હતું પાર્ટીમાં. ઉમેશભાઈ આમ પણ એનું ભારતીય જનતા પાર્ટીમાંથી આવેલા વ્યક્તિ હતા. અમે માનીએ છીએ કે લોકસભાની ચૂંટણી હતી ત્યાં સુધી ઉમેશભાઈ આમ આદમી પાર્ટી સાથે દિલથી જોડાયેલા હતા. લોકસભાની ચૂંટણી પછી એના સંબંધો કમલમમાં વધ્યા અને ક્યાંક ને ક્યાંક હું એવું માનું છું કે ભારતીય જનતા પાર્ટીના ષડયંત્રનો ઉમેશ મકવાણા ભોગ બની ગયા. બોટાદ વિધાનસભાના મતદારો સાથે જે એને ગદ્દારી કરી, હું એવું માનું છું કે કદાચ બોટાદથી એ મતદારો તો ક્યારેય એને માફ નહીં કરે, પણ આવનાર ચૂંટણી, પેટા ચૂંટણી જો ભારતીય જનતા પાર્ટી ઉમેશભાઈને લડાવે તો હું એવું માનું છું કે ખરેખર આમ આદમી પાર્ટીની તાકાત શું છે, બોટાદના મતદારોની તાકાત શું છે, અને ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી મોટી પાર્ટી છે, અમારી પાર્ટી સૌથી નાની પાર્ટી છે. અમે હામે લડી લેવા તૈયાર છીએ. ભારતીય જનતા પાર્ટીમાં તાકાત હોય બોટાદની પેટા ચૂંટણી લાવે, ઉમેશ મકવાણાનું રાજીનામું અપાવે. કારણ કે ઉમેશ મકવાણા ભારતીય જનતા પાર્ટીનો હાથો બનીને કામ કરે છે. ઉમેશ મકવાણાને ભારતીય જનતા પાર્ટીએ જે ષડયંત્ર કર્યું છે એમાં ફસાઈ ગયેલા વ્યક્તિ છે. એટલે સીધી વાત એ છે કે 2-4 વ્યક્તિ અમારામાં 22માં આવ્યા હશે એવું તો આપણે જોઈએ છીએ. ઘણા બધા બાળકો નાનપણથી લઈ અને એની માએ એને મોટો કર્યો. કારણ કે વેઇટિંગ ઇન લિસ્ટમાં ગારિયાધારના તમારા સુધીર વાઘાણી પણ છે જ. એટલે સુધીર વાઘાણી આજે મંચ પર પણ નથી દેખાયા, તમારા બેનર્સમાં નથી દેખાયા. ઘણી બધી જગ્યાએ એમની ગેરહાજરી ઘણા બધા લોકો માટે આમ હોય છે કે ભાઈ અહીંયા સુધીર વાઘાણી ગેરહાજર છે. સુધીરભાઈ વાઘાણીની આમ ગણો ને તો જ્યારે પણ કોઈ ધારાસભ્યની જવાની વાત આવી હોય ત્યારે મીડિયા જગતમાં સુધીરભાઈની વાત ચલાવવામાં આવે છે.
દર વખતે સુધીરભાઈ પોસ્ટ કરી અથવા ફોન કરીને કોઈ મીડિયાના મિત્રો ફોન કરે તો સુધીરભાઈ ખુલાસા કરે છે. દર વખતે સુધીરભાઈએ ટ્વીટ કર્યું છે કે ભાઈ હું આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાણો છું, હું ગારિયાધાર વિધાનસભાના મતદારોને ક્યારેય ગદ્દાર એના માટે હું સાબિત થવાનો નથી. હું ક્યારેય આ ટર્મ પૂરી થયા ત્યાં સુધી હું ક્યારેય આમ આદમી પાર્ટી છોડવાનો નથી, હું ભાજપમાં જવાનો નથી. હવે એક ફોટો સુધીરભાઈનો આવું તો ઉમેશ મકવાણા બી કહેતા હતા. સુધીરભાઈમાં ને ઉમેશભાઈમાં ફેર છે. સુધીરભાઈ એવી વ્યક્તિ છે કે એને ક્યારેય આજ દિવસ સુધી સુધીરભાઈને તમે ક્યારેય ના જોઈ શકો કમલમના સંબંધો. બીજી વાત કે સુધીરભાઈને આર્થિક પ્રલોભન કોઈ આપી શકે એવું નથી. સુધીરભાઈ બધી રીતે મજબૂત છે. સુધીરભાઈ ગ્રાન્ટમાંથી પૈસા વાપરે છે, એવી જ રીતે પોતાના પૈસા છે એમાંથી પણ લોકોની સેવામાં વાપરે છે. અને સુધીરભાઈને ક્યારેય મંત્રી બની જવાના સપના નથી. સુધીરભાઈનું સપનું માત્ર ધારાસભ્ય બનવાનું છે. ધારાસભ્ય પદ પર બેઠા છે. આવનાર સમયમાં પોતાના કામથી સુધીરભાઈ ધારાસભ્ય બનવાના છે. એટલે સુધીરભાઈને ભારતીય જનતા પાર્ટીમાં જવાની જરૂર નથી. એ પોતે વિચારતા પણ નથી. મારા અંગત મિત્ર છે. અમારી ચર્ચાઓ બે ચાર દિવસે થાય છે અને એ પોતે મજા લે છે. મીડિયાના મિત્રો મારી મજા લે છે, હું એની મજા લઉં છું. એટલે મને એવું લાગે છે કે જ્યાં સુધી તમે 5 જણા હતા, 5માંથી 4 થઈ ગયા, ગોપાલ ઇટાલિયા આવ્યા અને ફરી પાછા 4માંથી 3 થવાની સંભાવનાઓ કેટલી? અમે એવું કહીએ છીએ સુધીરભાઈ તો નથી જવાના. હા, ઉમેશભાઈ છે એને પ્રાથમિક સભ્ય પદ પરથી રાજીનામું નથી આપ્યું. આજે ધારાસભ્ય તો આમ આદમી પાર્ટીનો જ છે. અમે એ કહીએ છીએ ભાજપમાં તાકાત હોય તો 5માંથી 4 કરી બતાવે. એ તો નિવેદનો આપે છે, પાર્ટીના હોદ્દા પરથી રાજીનામું આપ્યું. ધારાસભ્ય આજ પણ વિધાનસભામાં એ ધારાસભ્ય કોના મેન્ડેટથી ચૂંટાયેલા છે? તો એ ધારાસભ્ય કોનો ગણાશે? અમારા તો 5 છે. ભાજપમાં તાકાત હોય 4 કરીને બતાવે. બાકી તો 5 ધારાસભ્યો છે અમારા. 5 દીકરા હોય, એક દીકરો એવું પણ બને મેન્ટલ હોય. મા બાપને કે ઘરમાં પથરાના ઘા કરે પણ એ દીકરો તો એ મા બાપનો જ છે ને. બની શકે. તમારું કેવું એવું છે કે મેન્ટલ દીકરો છે? નહીં, હું ઉદાહરણ આપું છું તમને. 5 દીકરા હોય તો એકાદો દીકરો મેન્ટલ હોય, જેને ગામના 2 લોકો કે ભાઈ ઘર હામાં પથરા ઘા કરે, તો મેન્ટલ દીકરો હોય તો ઘર હામાં કરે, ગોળા ફોડી નાખે, મા બાપને પથરા મારે. ગાંડો હોય તો કરે. 27 ને લઈને શું પ્લાનિંગ છે તમારા લોકોને? સીધી વાત એ છે કે ગુજરાતમાં પરિવર્તન લાવવા માટે થઈ અને ગુજરાતમાં સરકાર બનાવવા માટે થઈને જ આમ આદમી પાર્ટી ગુજરાતમાં લડે છે. અને એના માટે અમારી તનતોડ મહેનત છે. જે પ્લાનિંગ કરવાનું થશે, બૂથ મેનેજમેન્ટની વાત કરીએ, ગુજરાતના નાના મોટા પ્રશ્નો હશે તેને લઈને લડવાની વાત હશે, નવા લોકો, યુવા ચહેરાઓ જે ખરેખર લોકો માટે લડતા હશે તો એને પાર્ટીમાં જોઈન્ટ કરવાની વાત હશે. તમામ મુદ્દે આવનાર સમયમાં 6 મહિનાનું આજથી 6 મહિના સુધીના જે કાર્યક્રમો હશે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી સુધી, તો એ તમામ મેનેજમેન્ટ થઈ ગયું છે અને આવનાર સમયમાં એ સ્ટ્રેટેજીથી જ અમે ચાલવાના છીએ. સીધી વાત એ છે કે અમારો ગોલ પહેલા તાલુકા જિલ્લા પંચાયત ચૂંટણી છે. આજે ખૂબ મોટી વાત લાગશે મારા મોઢે, કારણ કે અમે સામાન્ય પરિવારમાંથી ગોપાલભાઈ આવે કે ઈશુભાઈ આવે કે અમે હોય કે અહીંયા અમારી પાસે તમને એવડી મોટી જાહો જલાલી આ કાંઈ નહીં દેખાય. અમારી વાત એવું પણ લાગે કે આ છોકરું આવ્યું છે ને શું વાતો કરે છે એમ. પણ સીધી વાત એ છે કે અમારી અંદર એ તાકાત છે, એ જનૂન છે અને લોકોનો જે પ્રેમ છે અમારી ઉપર, એના પરથી એ ચોક્કસથી કહું છું તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ગુજરાતમાં કોઈએ કલ્પના નહીં કરી હોય એવું પરિણામ આમ આદમી પાર્ટી લાવશે. મુખ્યમંત્રીનો ચહેરો કોણ હશે? તો પછી ઈસુદાન ગઢવીને કન્ટિન્યુ કરશો કે પછી ગોપાલ ઇટાલિયા જીતી ગયા એટલે ગોપાલ ઇટાલિયા એક પાટીદાર ચહેરો તમે આપશો? મુખ્યમંત્રી કોને બનાવવા એ તો રાષ્ટ્રીય નેતૃત્વ નક્કી કરે. અમારા માટે તો જ્યારે ગોપાલભાઈ ઇટાલિયા ચૂંટાણા નહોતા ત્યારે પણ મારા માટે ગોપાલભાઈ આદરણીય હતા. મારા માટે ઈશુદાનભાઈ ચૂંટણી હારી ગયા પછી પણ આદરણીય છે. હું એવું માનું છું કે આજે જે ગુજરાતના મુખ્યમંત્રી છે એના કરતાં તો આ બંને વ્યક્તિ ખૂબ સારા વિચારોવાળા, આવનાર સમયમાં ગુજરાતનું સારું કરી શકે એવા, અને આજના જે રોબર્ટ સમાન જે મુખ્યમંત્રી છે, જે ઉંમરલાયક છે, મારે ન બોલવું જોઈએ, પણ આજના મુખ્યમંત્રી છે, શું કામ છે એનું? માત્ર ને માત્ર રિમોટ તો કોઈ બીજા પાસે છે. તો સીધી વાત એ છે કે ઈશુદાનભાઈ મુખ્યમંત્રી બનશે, ગોપાલભાઈ બનશે, અન્ય કોઈ બનશે, આ તો પાર્ટી નક્કી કરશે. અમારો ગોલ એક જ છે કે ગુજરાતમાં આવનાર 2027ની ચૂંટણીમાં મજબૂતાઈથી પરફોર્મન્સ કરી સરકાર બનાવવી અને 2027 પછી ઐતિહાસિક નિર્ણયો લઈ જે ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં હજુ સિંચાઈનું પાણી નથી પહોંચ્યું,
તો સિંચાઈનું પાણી કેમ કરીને પહોંચાડી શકાય, અને સરકાર ન બને તો ત્યાં સુધી ચૂંટણી હાર્યા પછી બેઠી રહીએ એ લોકો પણ અમે નથી. અમે સિંચાઈના પાણી મુદ્દે આવનાર સમયમાં લડશું, ખેડૂતોને દેવા માફી મુદ્દે લડશું. પંજાબમાં આજે ખેડૂતોને વીજળી મફતમાં મળે છે, અહીંયા પીજીવીસીએલ હોય, યુજીવીસીએલ હોય, ડીજીવીસીએલ હોય, ખેડૂતોને હેરાન કરી રહ્યા છે. 8 કલાક ઝટકે વીજળી આપે છે, ખોટા 126 કલમને આગળ કરીને ખોટા ખેડૂતો પર કેસ કરે છે. તો આ તમામ મુદ્દાઓને લઈ અને આવનાર સમયમાં આમ આદમી પાર્ટી લડશે. ચલો રાજભાઈ, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. તો આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો, અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.